નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારે ધોરણ 9થી માંડીને 12 સુધી છે એ આવતું હોય છે. સૌપ્રથમ આપણે બેઝિક માહિતી છે એ સમજી લઈએ. વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ? એટલે કે આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું. તો કોઈ એક વ્યક્તિ છે એના દ્વારા બોલાયેલા, જો વાસ્તવિક શબ્દ, વાસ્તવિક એટલે એ વ્યક્તિ એ જે શબ્દો કીધા છે એની અંદર તમારે કોઈપણ પ્રકારનો લેશ માત્રનો છે ફેરફાર કરવાનો હોતો નથી, અને એ છે એ ચિહ્નો સાથે અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવતું હોય છે. ફરી એક વખત સમજી લો કે રજૂ કરતા વ્યક્તિ છે એટલે કે કોઈ એક વ્યક્તિ છે એના દ્વારા અમુક શબ્દો છે એ બોલાયેલા છે, અને એ શબ્દોને તમારે અવતરણ ચિહ્નોની સાથે જ કોઈ અન્ય ત્રીજી વ્યક્તિ છે એ રજૂ કરી દે, તે છે એ ડાયરેક્ટ સ્પીચ. ઉદાહરણમાં તમે જોઈ શકો છો, ખુશી સેડ જાનવી. તો એની અંદર ખુશી છે એ વ્યક્તિ દ્વારા, જે વ્યક્તિ છે એક કે છે ખુશી સેડ ટુ જાનવી, એટલે ખુશી છે એ બોલનાર છે, મીન્સ રજૂ કરનાર છે, અને સાંભળનાર કોણ છે? જાનવી છે. તો આ ખુશીના જે શબ્દો છે એ અવતરણ ચિહ્નોની અંદર મુકાયેલા છે. તો જો તમે વાક્યની અંદર જોઈ શકો છો કે ડાયરેક્ટ વાક્ય છે, તો આ એની ખાસિયત છે કે ખુશી સેડ ટુ જાનવી, પછી આ ખુશીએ જે કાંઈ કીધું છે એ અવતરણ ચિહ્નની અંદર રજૂ થયેલું છે કે વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ નાવ. આપણે અત્યારે હવેથી પાક્કા મિત્ર છીએ. એટલે કે આ રીતે કોઈ વ્યક્તિ દ્વારા, એટલે કે ખુશી દ્વારા બોલાયેલા જે શબ્દો છે એ અવતરણ ચિહ્નની અંદર મૂકી દેવામાં આવે. હવે અહીંયા ત્રીજી વ્યક્તિ હું થઈ? પ્રથમ વ્યક્તિ છે ખુશી, બીજો વ્યક્તિ છે જાનવી, એટલે કે આ છે બોલનાર છે, આ સાંભળનાર છે. તો હવે રજૂ કોણ કરે છે? તો કે કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે છે. તો અહીં ત્રીજી વ્યક્તિ બોલનાર તરીકે હું થઈશ. એટલે હું છે એ તમને રજૂ કરી રહી છું કે ખુશી છે જાનવીને કંઈક આમ કહે છે. એટલે મારા દ્વારા જે આ વાત રજૂ થઈ છે, તો મેં અવતરણ ચિહ્નની અંદર જ કીધું છે કે ખુશી આવું કહે છે, હું કહેતી નથી. એટલે હું અહીંયા રજૂ કરનાર થઈ. અને કોના દ્વારા? તો કે ખુશી દ્વારા બોલેલા શબ્દો હતા એ મેં કીધા. એટલે આ રીતે ડાયરેક્ટ સ્પીચ એટલે કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા જે શબ્દો બોલાયેલા છે એ ત્રીજી વ્યક્તિ છે રજૂ કરે, એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોતો નથી. ત્યારબાદ સમજી લો વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચની જેમ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે કોઈ વ્યક્તિ દ્વારા જે શબ્દો બોલાયેલા છે વાસ્તવિક શબ્દોને, એને તમારે અવતરણ ચિહ્ન વગર રજૂ કરવાના છે, બરાબર? એટલે કે કોઈ ત્રીજી વ્યક્તિ છે, એટલે કે હું છું, એ હવે પોતાના શબ્દોમાં રજૂ કરીશ, એને ઇનડાયરેક્ટ સ્પીચ છે એ કહેવાય. પહેલાંમાં અવતરણ ચિહ્ન સાથે હતું એટલે કે ડાયરેક્ટ હતું, કે હું તમને સીધે સીધું કંઈક કહી દઉં તો એ ડાયરેક્ટ થયું. પણ મારા બોલાયેલા શબ્દો છે એ કોઈક અન્ય વ્યક્તિ આવીને કહે કે મિસ આમ કહેતા હતા, તો ઇનડાયરેક્ટ થયો. તો એ જ થયું કે અન્ય વ્યક્તિના શબ્દો છે, બોલનારના શબ્દો છે, અવતરણ ચિહ્ન વગર તમે રજૂ કરે, કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે. તો કઈ રીતે? તો કે ખુશી ટોલ્ડ જાનવી ધેટ ધે વેર બેસ્ટ ફ્રેન્ડ્સ. તો હવે તમે આ વાક્યની અંદર ઘણા બધા સુધારા જોઈ શકતા હશો કે પ્રથમ વાક્યમાં ખુશી સેડ હતું, તો અહીંયા ખુશી ટોલ્ડ થયું. અવતરણ ચિહ્નો છે હતા તો એ નીકળી ગયા, અને અહીંયા સંયોજક તરીકે ધેટ આવ્યું. વી આર હતું એની જગ્યાએ ધે વેર થયું, અને નાવ હતું એનું શું થઈ ગયું? ધેન. તો આવા ઘણા બધા સુધારા છે તમારે કરવાના છે. તો આપણે વિગતે ચર્ચા કરીએ કે ડાયરેક્ટ સ્પીચમાંથી તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યનું રૂપાંતર કરો છો ત્યારે તમારે કેવી બાબતો ધ્યાનમાં રાખવાની? તો કે સૌ પ્રથમ રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર. તો કે રિપોર્ટિંગ વર્બ એટલે, તો અગાઉના વાક્યમાં તમે જોયું હતું કે ત્યાં તમને બે, એક સાંભળનાર ને બોલનારની વચ્ચે આ રીતે સેડ લખેલું તો મેં જોયું હતું, એને થયું રિપોર્ટિંગ વર્બ. તો એ સેડ હોય એની અંદર તમારે ફેરફાર કરવાનો, અવતરણ ચિહ્નોને શું કરવાના છે? દૂર કરવાના છે, અને સંયોજક છે એ મૂકવાનું છે, જેમ કે આપણે અગાઉના વાક્યમાં ધેટ મૂકેલું હતું. સર્વનામોની અંદર ફેરફાર એટલે કે કોઈનું નામ આપેલું હોય તો એની અંદર તમારે જે ફેરફાર કરવા, સર્વનામ છે આપેલું હોય, નામને બદલે હી શી ઈટ વપરાયેલું, તો એની અંદર તમારે ફેરફાર કરવાનો. તદુપરાંત કાળની અંદર ફેરફાર કરવાનો, અને સમયદર્શક શબ્દોની અંદર ફેરફાર કરવાનો. આ તમારે ખાસ છે નોંધ લેવાની રહેશે. ત્યારબાદ જોઈએ તો કે તમે જ્યારે
ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આવશું તો તમારે કઈ રીતે બીજી બાબતોનું ધ્યાન રાખવાનું છે, તો કે હવે તમારે વાક્ય પ્રમાણે ચાલવાનું છે કે અહીંયા જો વાક્યનો પ્રકાર કેવો હોય તો એની અંદર કેવા પ્રકારનું તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવું, સંયોજક અને અવતરણ ચિહ્નની અંદર કઈ રીતે ફેરફાર કરવા અથવા તો અન્ય ફેરફાર, આ ખાસ તમારે પાક્કું કરી રાખવાનું રહેશે. જેમ કે એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય, તો એની અંદર તમને સેડ આપેલું હોય તો એમાં તમારે ટોલ્ડ છે, આન્સર છે, રિપ્લાય છે અથવા તો એડેડ જેવા શબ્દો તમે મૂકી શકો છો. સંયોજક તરીકે મૂકવાનું ધેટ, અન્ય શબ્દોમાં કાંઈ છે અને જો કાળદર્શક શબ્દ હોય તો તમે ફેરફાર છે એ કરી શકો છો. અથવા તો સમયદર્શક શબ્દો જેમ કે નાવ આપેલું હોય તો એનું ધ્યાન છે એ આપણે આગળ ચર્ચા કરીશું. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ હોય તો સેડના બદલે શું થઈ જાય તો કે આસ્ક અથવા ઇન્ક્વાયર. અને સંયોજક તરીકે શું તો કે ઇફ અને વેધર. જો ઇફ અને વેધર ક્યારે મૂકવાનો તો કે નોન WH ક્વેશ્ચન્સ હોય ત્યારે, એટલે કે વાક્યનો પ્રકાર કેવો હોય સાદો, જેમ કે ડીડ છે, કેન છે, મે છે એવા જેવા શબ્દો છે આગળ આવતા હોય ત્યારે ઇફ અથવા વેધર મૂકવાનું. પણ જો વાક્ય છે WH અથવા તો હાઉ મેની, હાઉ મચથી શરૂ થતું હોય તો બેઠે બેઠું સંયોજક તમારે WH જે તે WH અને હાવ જ મૂકવાનું રહેશે. હુથી પ્રશ્ન થતો હોય વાક્યની અંદર તો ઇનડાયરેક્ટમાં પણ હું જ રાખવાનું. તો પછી તમારે ધેટ, ઇફ, વેધર કાંઈ મૂકવાનું રહેતું નથી. અને પ્રશ્નાર્થ જે વાક્ય છે એને સૌપ્રથમ તમારે શું કરી નાખવાનું છે, વિધાનમાં કરતા ક્રિયા જે રીતે આવતું હોય કાળ પ્રમાણે એ રીતે કરવાનું હોય છે. ઇમ્પરેટિવ સેન્ટેન્સ આપેલા છે એટલે કે વાક્યમાં જુદા જુદા ભાવ તમને જોવા મળે. કે જુઓ તમને આપેલું છે કે કંઈક વિનંતીનો ભાવ હોય, આદેશનો ભાવ હોય, સલાહનો ભાવ હોય, સૂચનાનો ભાવ હોય, અથવા તો આપણે કોઈક ધમકી અથવા તો ચેતવણી આપતો તો એવા જુદા જુદા વાક્યના ભાવ છે. તો વાક્યનો ભાવ અહીંયા જેવો હોય ડાયરેક્ટ વાક્યમાં એવું તમારે રિપોર્ટિંગ વર્બ બદલવાનું છે. સંયોજક તરીકે તમારે મૂકવાનું છે ટુ, અને ટુ પછી વાક્ય જે અવતરણ ચિહ્નવાળા વાક્યની અંદર સુધારા વધારા કરીને વાક્ય તમારે શું કરી દેવાનું હોય છે, જોડી દેવાનું હોય છે. ઉદ્ગાર વાક્યની જોઈએ તો કે ઉદ્ગાર વાક્યની અંદર જો તમને વાવ એ રીતે આપેલું હોય ને ઉદ્ગાર ચિહ્ન કરેલું હોય તો વોટ પ્રીટી એ રીતે તમને ઉદ્ગાર વાક્ય છે આપેલા હોય છે. તો એ ઉદ્ગાર વાક્યમાં તમારે એ જે શબ્દો છે એ રિમૂવ કરવાના હોય છે અને તમારે રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ્ડ કરવાનું. તો એક્સક્લેમ્ડ વિથ, તો ભાવ કેવો છે તો કે ભાઈ વાવ શબ્દ છે તો આશ્ચર્ય અથવા નવાઈનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. એલાસ એમ કરીને દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો. વન્ડરફુલ, વેલ ડન એવા વખાણવાલાયક શબ્દ આપેલા હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. તો આ રીતે તમારે એક્સક્લેમ્ડ વિથ કરીને જે વાક્યનો ભાવ હોય આવા શબ્દો મૂકવાના છે. સંયોજક મૂકશો ટુ, અને ત્યારબાદ નોંધ લેવાની કે અહીંયા વોટ આપેલું છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, વોટ છે અહીંયા. વોટ અથવા હાવવાળા જે વાક્ય ઉદ્ગાર વાક્ય હોય એને તમારે શું કરવાના છે, વિધાનમાં ફેરવવાના છે. અને સાંભળનાર જે છે એની આગળ તમારે શું મૂકવાનું છે, ટુ, અને ઉદ્ગાર દર્શક શબ્દો છે બરાબર, અથવા આવું ઉદ્ગારનું ચિહ્ન હોય અથવા તો અંદર વાવ એવા જે શબ્દો આપેલા હોય, યસ એમ કરીને જે ઉદ્ગાર ભાવ વ્યક્ત કરતા હોય એ શબ્દો તમારે શું કરવાના છે, દૂર કરવાના છે. હવે આપણે અગાઉ જોયું હતું કે સર્વનામની અંદર ફેરફાર, તો કઈ રીતે, તો આ ડાયરેક્ટ છે ને આ ઇનડાયરેક્ટ છે બરાબર, એ રીતે સમજી લેજો. મીન્સ અહીંયા આ ડાયરેક્ટ અને આ ઇનડાયરેક્ટ. જો બોલનાર પુરુષ હોય તો આજે ડાયરેક્ટ વાક્યની અંદર હશે તો ડાયરેક્ટ વાક્યની અંદર પુરુષ આઈ, મી અને માય કહેશે. તો અને સ્ત્રી હશે બરાબર, એ પણ શું કહેશે, આઈ, મી અને માય. પણ જ્યારે તમે એનું ઇનડાયરેક્ટ કરો છો તો આઈનું તમે ઇનડાયરેક્ટના વાક્ય કરો તો એનું શું થાય, હી થાય, મીની જગ્યાએ હિમ થાય અને માયની જગ્યાએ હીસ થાય, કારણ કે એ પુરુષ છે તો પુરુષને લગતા સર્વનામોની અંદર ફેરફાર થશે. સ્ત્રી હશે તો આઈનું શું થશે તો કે શી, મીનું હર અને માયનું હર. આ રીતે તમારે આ ડાયરેક્ટ વાક્યની અંદર આપેલા હશે તો તમારે ઇનડાયરેક્ટ વાક્યની અંદર તમારે સર્વનામની અંદર આ રીતે ફેરફાર છે એ લાવવાનો છે. એ જ રીતે વી હોય તો એનું ધે થાય, અસ હોય તો ધેમ થાય અને અવર હોય તો ધેર થાય. એટલે કે આ ડાયરેક્ટની અંદર આ રીતે આપેલું હોય તો તમારે ઇનડાયરેક્ટની અંદર આ રીતે સર્વનામની અંદર ફેરફાર છે એ લાવવાનો. કાળમાં થતા પરિવર્તન વિશે હવે સમજીએ. તો ડાયરેક્ટ વાક્ય છે અને આ છે ઇનડાયરેક્ટ વાક્ય. એટલે કે ડાયરેક્ટ વાક્યની અંદર એમ અથવા ઇઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં એનું થઈ જશે વોઝ, આરનું થશે વેર,
હેવ હેઝ તો હેડ, ડુ નોટ ડઝ નોટ હોય તો એનું ડીડ નોટ, વોઝ વેર આપેલું હોય તો હેડ પ્લસ પીપી એટલે કે ભૂતકૃદંત, ડીડ નોટ આપેલું તો હેડ નોટ પ્લસ ભૂતકૃદંત, કેનનું કુડ, શેલ અથવા વિલનું થઈ જશે વુડ અને મેનું થઈ જશે માઇટ. એટલે ટૂંકમાં તમારે અહીંયા જુઓ તો કે સાદો વર્તમાન કાળ હોય તો એનો સાદો ભૂતકાળ થશે, ભૂતકાળ આપેલું હોય તો ભૂતકાળ આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળ છે એ તમારે કરવાનો હોય છે. એટલે આ રીતે તમારે કાળમાં થતો ફેરફાર છે એ નોંધવાનો છે. ત્યારબાદ નિકટતા દર્શક તેમજ જે સમય દર્શક શબ્દો છે એમાં તમારે પણ નોંધ લેવાની છે કે ડાયરેક્ટ વાક્ય અને આ ઇનડાયરેક્ટ વાક્ય. તો ડાયરેક્ટની અંદર ધીસ હોય તો ઇનડાયરેક્ટ મેનું થઈ જાય ધેટ, ધીઝનું ધોઝ, હિયર તો ધેર, નાવનું ધેન, ધસનું સો, અગો આપેલું હોય તો બિફોર, ટુડે તો ધેટ ડે, ટુનાઇટ તો ધેટ નાઇટ, યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે, ટુમોરો તો ધ ફોલોવિંગ ડે અથવા તો ધ નેક્સ્ટ ડે. એટલે આ રીતે તમારે જે નિકટતા દર્શક શબ્દો જે છેલ્લે આવતા હોય છે અથવા તો વચ્ચે આવતા હોય છે, તો ડાયરેક્ટ વાક્યની અંદર તમને આ રીતે જે શબ્દો આપેલા હોય એનું તમારે ઇનડાયરેક્ટ વાક્યની અંદર આ રીતે છે કરવાનું રહેશે. ત્યારબાદ નોંધ સમજી લો કે રિપોર્ટિંગ વર્બ જ્યારે કોઈપણ પ્રકારના સાદા વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં હોય ત્યારે ઇનડાયરેક્ટ વાક્યની અંદર કાળની કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં. આપણે કોષ્ટકની અંદર જોયું કે કાળમાં ફેરફાર લાવવાનું છે, તો આ કાળમાં ફેરફાર નથી લાવવાની વાત થઈ રહી છે, બરાબર, નોંધની અંદર. તો કઈ રીતે? તો કે તમારું રિપોર્ટિંગ વર્બ એટલે કે જે બોલનાર છે અને સાંભળનારની વચ્ચે જે શબ્દો આવે છે એ રિપોર્ટિંગ વર્બ થયું. તો એ છે એ સાદા વર્તમાન કાળમાં એટલે કે સેઝ અથવા તો ટેલ્સ, બરાબર, એસ લાગે તમને ખ્યાલ છે કે સાદા વર્તમાન કાળનો નિર્દેશ કરે છે. અથવા તો ભવિષ્યકાળ તો વિલ સે અથવા વિલ ટેલ આપેલું હોય, વિલ શબ્દ આપેલો હોય તો શેનો નિર્દેશ કરે છે? તો કે ભવિષ્યકાળનો. તો કે આ રીતે વચ્ચેનું જે રિપોર્ટિંગ વર્બ છે સાદા વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળની અંદર હોય એટલે અવતરણ ચિહ્નોની વચ્ચે જે વાક્ય છે એ આપણું ડાયરેક્ટ વાક્ય થયું, કથન થયું, એની અંદર તમારે કાળ પરિવર્તન નથી કરવાનું. તો શું કરવાનું? માત્ર અવતરણ ચિહ્નો દૂર કરવાના અને સર્વનામની અંદર જે ફેરફાર થતા હોય છે ફેરફાર કરવાના અને સંયોજક છે મૂકીને વાક્ય તમારે બનાવવાનું રહેશે. આપણે અગાઉ ઉદાહરણ દ્વારા એની ચર્ચા કરીશું. ત્યારબાદ બીજું વાક્ય તો કે વાક્ય જ્યારે સત્ય સનાતન હોય, કહેવત, રૂઢિપ્રયોગ હોય, એ વ્યક્તિ દ્વારા બોલાયેલું શું વાક્ય હોય તો ત્યારે પણ કાળ પરિવર્તન કરવાનો નથી. એટલે કે આ જે અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય છે, જે બોલનાર વ્યક્તિ છે એ કોઈ સત્ય અને સનાતન વાક્ય કીધું હોય અથવા તો કોઈ કહેવત છે, રૂઢિપ્રયોગ અથવા તો કોઈ મહાન વ્યક્તિ દ્વારા બોલાયેલું વાક્ય હોય, જેમ કે ગાંધીજી છે, એણે એમ કીધું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, તો એક શું વાક્ય થયું? એના ગાંધીજી એક મહાન વ્યક્તિ થયા, એના દ્વારા બોલાયેલું એક વાક્ય થયું. તો એ તમારે અવતરણ ચિહ્ન દૂર કરીને સંયોજક ધેડ તરીકે છે એમ કરીને વાક્ય છે મૂકી દેવાનું રહેશે. સર્વનામની અંદર ફેરફાર છે કરવાનો, કાળની અંદર ફેરફાર કરવાનો થતો નથી. હવે આના પછી આપણે આખા જે ઉદાહરણ સહિત છે એ દરેક વાક્ય છે એની વિગતે ચર્ચા છે એ કરીશું. થેન્ક યુ.